अस्सलामुअलैकुम। ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ 9 નાણાકીય બજાર. વિદ્યાર્થી મિત્રો, આપણે નાણાકીય બજારની ટૂંકી માહિતી મેળવી, જેમાં તેના બે પ્રકાર મૂડી બજાર અને નાણાં બજાર વિશે માહિતી મેળવી. નાણાં બજારમાં તેનો અર્થ અને ખ્યાલ તેમજ તેની વ્યાખ્યા જોઈ ગયા, તેમજ તેની લાક્ષણિકતાઓ વિશે પણ અભ્યાસ કર્યો તથા સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજારની માહિતી મેળવી. નાણાં બજારની વ્યાખ્યા આપણે જોઈ તો તેમાં ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો કે જે ઊંચી તરલતા સાથે નાણાંની નજીકની અવેજી ધરાવે છે તેના વ્યવહારોનું બજાર એટલે નાણાં બજાર. અને બીજી વ્યાખ્યા લઈએ તો નાણાં બજાર એ ટૂંકા ગાળા માટેના સાધનોનું બજાર છે. ટૂંકા ગાળા માટેના સાધનો એટલે જ નાણાં બજારના સાધનો. નાણાં બજારમાં જે સાધનોનો વેપાર થાય છે તે ટૂંકા ગાળા માટેના છે. ટૂંકા ગાળા માટેના એટલે કે જેની પાકતી મુદત 1 વર્ષ કે તેથી ઓછી હોય છે. નાણાં બજારમાં જે સાધનોનો વેપાર થાય છે તે સલામત અને બિનસલામત એમ બંને પ્રકારના સાધનોનો સમાવેશ નાણાં બજારમાં કરવામાં આવે છે. નાણાં બજારના મુખ્ય સાધનો કયા છે? તો નાણાં બજારના મુખ્ય સાધનોમાં 5 સાધનોનો એટલે કે જામીનગીરીઓનો સમાવેશ થાય છે. પ્રથમ છે ટ્રેઝરી બિલ, બીજું કોમર્શિયલ પેપર, ત્રીજું ઠાપણનું પ્રમાણપત્ર, ચોથું કોમર્શિયલ બિલ અને પાંચમું કોલ મની અને નોટિસ મની. આ 5 પ્રકારના નાણાં બજારના સાધનોનો આપણે વિગતવાર અભ્યાસ કરીશું. પ્રથમ જોઈએ ટ્રેઝરી બિલ. ટ્રેઝરી બિલ તે નાણાં બજારનું નાણાકીય સાધન છે. નાણાં બજારનું સાધન છે. તમે જાણો જ છો કે નાણાં બજારમાં ટૂંકા ગાળા માટેના સાધનોનો વેપાર થાય છે. ટૂંકા ગાળા માટેના નાણાકીય સાધનો એટલે કે 1 વર્ષ કે તેથી ઓછી મુદત ધરાવતા સાધનો. એટલે આ બિલનું 1 વર્ષની સમય મર્યાદાની અંદર રોકડમાં રૂપાંતર થઈ શકે છે. તે રોકડની તરલતાનો ગુણ ધરાવે છે. ટ્રેઝરી બિલ કોણ બહાર પાડે છે? તો આપણા દેશમાં ભારત સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ટ્રેઝરી બિલ બહાર પાડે છે. માલિકી ભારત સરકારની હોય છે, પરંતુ તે બહાર પાડવાનું કાર્ય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. સમગ્ર વિશ્વમાં ટ્રેઝરી બિલ નાણાં બજાર માટે મહત્ત્વનું ઘટક છે. જે રીતે આપણા દેશમાં સરકાર ટ્રેઝરી બિલ બહાર પાડે છે, પણ તે બહાર પાડવાનું કાર્ય રિઝર્વ બેંકને સોંપવામાં આવે છે. તો આ પ્રકારના ટ્રેઝરી બિલ દરેક દેશમાં વિશ્વમાં બહાર પાડવામાં આવે છે, સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે અને તે નાણાં બજાર માટે ખૂબ જ અગત્યનું ઘટક છે. ટ્રેઝરી બિલ દ્વારા સરકાર ટૂંકા ગાળા માટેના ઉછીના નાણાં મેળવે છે. આપણે જાણીએ છીએ કે સરકારને ઘણી બધી યોજનાઓ પર કાર્ય કરવાનું હોય છે, તો એ યોજનાઓનો અમલ કરવા માટે સરકારને નાણાંની જરૂરિયાત ઊભી થાય છે. એ નાણાંની જરૂરિયાત જો ટૂંકા ગાળા માટેની હોય તો ટૂંકા ગાળા માટે ઉછીના નાણાં મેળવવા માટે સરકાર દ્વારા ટ્રેઝરી બિલ બહાર પાડવામાં આવે છે. ટ્રેઝરી બિલની મુદત કેટલી હોય છે, એટલે કે કેટલા સમય પછી ટ્રેઝરી બિલ વટાવી શકાય છે કે તેનું રોકડમાં રૂપાંતર થઈ શકે? તો ટ્રેઝરી બિલની પરિપક્વતાની તારીખ 91 દિવસ કે 182 દિવસ કે 364 દિવસ હોય છે. 91 દિવસનું ડબલ કરીએ તો 182 દિવસ અને 182 દિવસનું ડબલ કરીએ તો 364 દિવસ. એટલે કે 91 દિવસ એટલે 3 મહિના અને 1 દિવસ, 182 દિવસ એટલે 6 મહિના અને 364 દિવસ એટલે કે 1 વર્ષની મુદત તેની હોઈ શકે. આટલા સમયગાળામાં તેને વટાવીને રોકડ પ્રાપ્ત કરી શકાય છે. એટલે ટ્રેઝરી બિલની પરિપક્વતાની તારીખ તમારે ખાસ દિવસોમાં યાદ રાખવાની છે કે 91 દિવસ, 182 દિવસ કે 364 દિવસ હોઈ શકે છે. એટલા સમય પછી તેનું રૂપાંતર રોકડમાં કરાવી શકાય છે. એટલે કે તે બિલ રિઝર્વ બેંકને પરત કરીને નાણાં ફરીવાર મેળવી શકાય છે. ટ્રેઝરી બિલ શૂન્ય કૂપન બોન્ડ છે. શૂન્ય કૂપન બોન્ડ એટલે શું? તો કે ટ્રેઝરી બિલને ઉપર વ્યાજની ચૂકવણી સરકાર દ્વારા કરવામાં આવતી નથી.
તમે જાણો છો ઉછીના નાણાં છે, તો ઉછીના નાણાં એટલે દેવું અને દેવા પર વ્યાજની ચૂકવણી કરવી પડે. પરંતુ અહીંયા ભલે ટ્રેઝરી બિલ ઉછીના નાણાં છે, પરંતુ તેની પર સરકાર દ્વારા વ્યાજની ચૂકવણી થતી નથી, પરંતુ તેને શૂન્ય કૂપન બોન્ડ કહેવામાં આવે છે, કારણ કે તેને વટાવથી બહાર પાડવામાં આવે, એટલે કે એની મૂળ કિંમત હોય તેના કરતાં ઓછી કિંમતે તેને બહાર પાડવામાં આવે છે અને તેને પરત કરતી વખતે મૂળ કિંમતે પરત કરવામાં આવે છે. બુકમાં તમને એક ઉદાહરણ આપ્યું છે. ધારો કે ₹25,000નો ટ્રેઝરી બિલ હોય તો તેને 23,500 કે 24,000માં બહાર પાડવામાં આવે અને પાકતી મુદ્દતે રોકાણકારને તેની મૂળ કિંમત એટલે કે 25,000 પૂરેપૂરા ચૂકવવામાં આવે તો જે એને 1,500 અથવા 1,000 રૂપિયાનો એ રીતે ફાયદો થઈ શકે છે. તો આ બંને રકમ વચ્ચેનો તફાવત એટલે કે જેને બહાર પાડી છે તે રકમ અને તેને પરત કરી તે મૂળ કિંમત બંને વચ્ચેનો તફાવત રોકાણકાર માટે વળતર કહેવાય છે. ટ્રેઝરી બિલને શોર્ટમાં ટી બિલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું નાણાં બજારનું સાધન છે તે છે કોમર્શિયલ પેપર. કોમર્શિયલ પેપર તેમાં વિશ્વ સ્તરની વાત કરીએ તો વિશ્વ સ્તરે એટલે કે આખી દુનિયામાં 1980 પછી કોમર્શિયલ પેપર ઘણા પ્રચલિત બન્યા અને આપણા દેશની વાત કરીએ તો સૌ પ્રથમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાન્યુઆરી 1990માં કોમર્શિયલ પેપર બહાર પાડ્યા હતા. વિશ્વ સ્તરે 1980 પછી કોમર્શિયલ પેપર લોકપ્રિય બન્યા, પરંતુ આપણા દેશમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાન્યુઆરી 1990માં પહેલીવાર કોમર્શિયલ પેપર બહાર પાડ્યા. કોમર્શિયલ પેપર બિનસલામત અને ટૂંકા ગાળાની વચન ચિઠ્ઠી જેવો દસ્તાવેજ છે. આગળ આપણે ટ્રેઝરી બિલ જોઈ ગયા, તો ટ્રેઝરી બિલ સલામત પ્રકારનો દસ્તાવેજ છે, જ્યારે કોમર્શિયલ પેપર બિનસલામત અને ટૂંકા ગાળાની વેચાણ ચિઠ્ઠી જેવો દસ્તાવેજ છે. ટૂંકા ગાળા માટે ભંડોળ મેળવવા માટે કોમર્શિયલ પેપર બહાર પાડવામાં આવે છે. કોણ બહાર પાડે છે? તો ઊંચી શાકપાત્રતા ધરાવતી કોર્પોરેટ સંસ્થાઓ કે જેમની નાણાકીય સ્થિતિ મજબૂત હોય તે બહાર પાડે છે અને આ કોમર્શિયલ પેપર દ્વારા તેઓ ટૂંકા ગાળાનું ભંડોળ મેળવે છે. કોમર્શિયલ પેપર હસ્તાંતરણીય સાધન છે, તેને ફેરબદલી કરી શકાય છે. એટલે કોઈ એક વ્યક્તિ કોમર્શિયલ પેપર ખરીદે અને જ્યારે તેને 1 વર્ષના સમયગાળાની અંદર તેને જો નાણાંની જરૂરિયાત ઊભી થાય તો આ કોમર્શિયલ પેપર અન્ય વ્યક્તિને તે વેચીને નાણાં મેળવી શકે છે. એટલે તે હસ્તાંતરણીય સાધન છે, તેની ફેરબદલી કરી શકાય છે. કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓ ઓછામાં ઓછા 7 દિવસ અને વધુમાં વધુ 1 વર્ષની મુદ્દત માટે કોમર્શિયલ પેપર બહાર પાડી શકે છે. એટલે કોમર્શિયલ પેપરની મુદ્દત 7 દિવસથી લઈને 1 વર્ષ સુધીની હોય છે. કોમર્શિયલ પેપરનું નિયંત્રણ કોણ કરે છે? તો કોમર્શિયલ પેપરનું નિયંત્રણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે. શરૂઆત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જ થઈ હતી, પરંતુ હવે નાણાકીય સંસ્થાઓ અને કંપનીઓ દ્વારા પણ કોમર્શિયલ પેપર બહાર પાડવામાં આવે છે, પરંતુ તેનું નિયંત્રણ હાલ પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જ કરવામાં આવે છે. કોમર્શિયલ પેપર કેટલી રકમના હોય છે? તો કોમર્શિયલ પેપરની રકમ 5 લાખથી શરૂ થાય અને તેના ગુણાંકમાં ગમે તેટલી રકમ હોય છે અને તેને પણ વટાવથી બહાર પાડવામાં આવે. એટલે કે 5 લાખના ગુણાંકમાં એટલે ઓછામાં ઓછું 5 લાખથી શરૂઆત થાય, પછી તે 10 લાખના, 15 લાખના, 20 લાખના એ રીતે 5ના ગુણાંકમાં 5 લાખના ગુણાંકમાં વટાવથી બહાર પાડવામાં આવે છે. એટલે 5 લાખનું કોમર્શિયલ પેપર હોય તો તેને 5 લાખ કરતાં ઓછી રકમે બહાર પાડવામાં આવે છે અને જ્યારે તેને પરત કરવાની વાત આવે ત્યારે તેના બદલામાં પૂરેપૂરા 5 લાખ ચૂકવવામાં આવશે. એટલે તે પણ શૂન્ય કૂપન બોન્ડ જેવા જ છે, એટલે કે ટ્રેઝરી બિલ જેવા જ છે. તેને વટાવથી બહાર પાડવામાં આવે છે, તેની ઉપર વ્યાજ ચૂકવવામાં આવતું નથી. વટાવથી બહાર પાડવામાં આવે છે અને મૂળ કિંમતે પરત કરવામાં આવે છે. કોમર્શિયલ પેપરને અન્ય નામોથી પણ ઓળખવામાં આવે છે. તે નામો છે ફાઇનાન્સ પેપર, ઇન્ડસ્ટ્રીયલ પેપર અને કોર્પોરેટર પેપર. આ તમામ નામો કોમર્શિયલ પેપરના જ છે.
આગળ જોઈશું નાણાં બજારના સાધનોમાં થાપણનું પ્રમાણપત્ર. થાપણનું પ્રમાણપત્ર એટલે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સ. આપણે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ પરથી તમને ખ્યાલ આવતો હોય તો ફિક્સ ડિપોઝિટ એવો શબ્દ તમે સાંભળ્યો છે. ફિક્સ ડિપોઝિટ આપણે બેંકમાં મૂકીએ છીએ અને તેને ચોક્કસ મુદ્દત માટે મૂકવામાં આવે છે તો તેને ફિક્સ ટાઈમ ડિપોઝિટ કહેવાય છે. એ ફિક્સ ટાઈમ ડિપોઝિટની સામે આ સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ થોડુંક અલગ છે. શું ફેર છે? તો જે ફિક્સ ડિપોઝિટ છે તે હસ્તાંતરણીય હોતી નથી, એટલે કે તેને કોઈ બીજાને વેચી શકાતી નથી. પરંતુ આ સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ એટલે કે થાપણનું પ્રમાણપત્ર હસ્તાંતરણીય હોય છે. એટલે કે જ્યારે રોકાણકારને નાણાંની જરૂરિયાત ઊભી થાય તો તે અન્ય વ્યક્તિને આ પ્રમાણપત્ર વેચીને નાણાં મેળવી શકે છે. થાપણનું પ્રમાણપત્ર એટલે કે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ બિનસલામત, હસ્તાંતરણીય અને ટૂંકા ગાળા માટેનું નાણાં મેળવવાનું સાધન છે. થાપણનું પ્રમાણપત્ર કોણ બહાર પાડે છે? તો શિડ્યુલ વેપારી બેન્કો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા તેને બહાર પાડવામાં આવે છે. બેંકમાં મૂકેલી ફિક્સ ડિપોઝિટ અને આ ડિપોઝિટ સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ એટલે કે થાપણના પ્રમાણપત્રમાં શું મુખ્ય ફેરફાર છે તે આપણે જોઈ ગયા કે થાપણનું પ્રમાણપત્ર હસ્તાંતરણીય છે, જ્યારે ફિક્સ ડિપોઝિટ હસ્તાંતરણીય હોતી નથી. શિડ્યુલ બેંક એટલે કે શિડ્યુલ વેપારી બેંક તેમની જરૂરિયાત અનુસાર કેટલીક શરતોને આધીન રહીને થાપણનું પ્રમાણપત્ર બહાર પાડે છે. થાપણના પ્રમાણપત્રની કિંમત કેટલી હોય છે? તો થાપણના પ્રમાણપત્રની કિંમત ઓછામાં ઓછી 1 લાખ હોઈ શકે. તેનાથી વધુ રકમના પણ થાપણના પ્રમાણપત્ર વેપારી શિડ્યુલ બેંક દ્વારા બહાર પાડવામાં આવે છે. ચોથું નાણાં બજારનું સાધન છે કોમર્શિયલ બિલ. કોમર્શિયલ બિલ એ હુંડી જેવું એક સાધન છે. હુંડીને પણ કોમર્શિયલ બિલ કહેવામાં આવે છે. હુંડીથી તમે પરિચિત છો. નામાના મૂળતત્વ વિષયની અંદર હુંડી વિશે તમે ધોરણ 11માં અભ્યાસ કરી ચૂક્યા છો. જ્યારે શાકથી માલ ખરીદવામાં આવે ત્યારે માલ વેચનાર વેપારી શાકથી માલ ખરીદનાર ઉપર એક બિલ લખે છે. તે બિલને કોમર્શિયલ બિલ કહે છે. આ કોમર્શિયલ બિલ હસ્તાંતરણીય છે, એટલે કે તેને શેરો કરીને જે લેણદારને રકમ ચૂકવવાની થતી હોય તે લેણદારને હસ્તાંતર કરી શકાય છે, એટલે કે તેને રકમની જગ્યાએ આ કોમર્શિયલ બિલ આપી શકાય છે. એટલે જ્યારે ખરીદનારે ચૂકવણી કરવાની મુદ્દત આવે તે સમયે તેણે જેની પાસે કોમર્શિયલ બિલ હશે તેને ચૂકવણી કરવાની રહેશે. ધંધાના ઉધાર વ્યવહારોમાંથી આ કોમર્શિયલ બિલ ઉદ્ભવે છે અને તે શું છે તો કે કોમર્શિયલ બિલ એ ચોક્કસ રકમ પૂરેપૂરી ચૂકવવાનો બિનશરતી હુકમ છે. એટલે કે જેની પાસે આ બિલ હશે તેને સમય મર્યાદા પૂરેપૂરી થાય ત્યારે ચોક્કસ રકમ પૂરેપૂરી ચૂકવવાનો બિનશરતી હુકમ છે. એટલે જેની પાસે તેનો કબજો હોય તેને રકમ ચૂકવવી જ પડશે. કોમર્શિયલ બિલના ઘણા બધા પ્રકારો છે, જેમ કે વિનિમય પત્ર, હુંડી, આંતરદેશીય બિલ, માંગણી બિલ, વિદેશી બિલ વગેરે. તે તમામ હુંડી જેવા જ દસ્તાવેજો છે. જ્યારે માલ વેચનાર ખરીદનાર ઉપર આ બિલ લખે છે ત્યારે તેને વેપારી બિલ કહેવાય છે. ફરીવાર, માલ વેચનાર ખરીદનાર ઉપર આ બિલ લખે છે ત્યારે તેને વેપારી બિલ કહેવાય છે. વેચનાર લખે છે અને ખરીદનાર તેનો સ્વીકાર કરે છે અને પરત તે વેચનાર વેપારીને આપે છે. જો વેપારીને નાણાંની જરૂરિયાત આ બિલની પાકતી મુદ્દત પહેલાં નાણાંની જરૂરિયાત ઊભી થાય તો વેપારી બેંકમાં આ બિલ વટાવી શકે છે. જ્યારે વેપારી બેંકમાં આ બિલ વટાવે છે એટલે કે બેંક આ બિલનો સ્વીકાર કરે છે ત્યારે આ બિલ કોમર્શિયલ બિલ બને છે. પહેલાં જ્યારે લખવામાં આવે છે વેચનાર દ્વારા અને ખરીદનાર પર મોકલવામાં આવે ત્યાં સુધી તે વેપારી બિલ કહેવાય, પરંતુ વેપારી બેંકમાં તે વેપારી બિલ મોકલે છે અને બેંક તેનો સ્વીકાર કરે ત્યારે તે બિલ કોમર્શિયલ બિલ બને છે. વેપારી બેંક આ બિલને વટાવ કાપીને વટાવી આપે છે. એટલે જેટલી રકમનું આ બિલ હોય તેના કરતાં ઓછી રકમ તે વેપારીને આપે છે. હવે
આ તો વેપારીની ગૂંચવણી નીકળી, એટલે કે વેપારીએ પાકતી મુદ્દત સુધી રાહ જોવાની રહેતી નથી, પરંતુ તે બેંકમાં તે વટાવી આવે છે અને બેંક તેમાંથી વટાવ કાપીને, એટલે કે જેટલી રકમનું તે બિલ હોય તેના કરતાં થોડીક ઓછી રકમ ચૂકવે છે. જેમ કે 5,000નું બિલ હોય તો બેંક 4,900 રૂપિયા જો વેપારીને આપે તો 100 રૂપિયા વટાવ કહેવાશે. 100 રૂપિયા વેપારીને ઓછા મળશે અને બેંકને તે 100 રૂપિયાનો લાભ થશે. હવે વાત કરીએ બેંકની. બેંક પાસે આ બિલ હોય અને બેંકને પણ જો નાણાંની જરૂરિયાત ઊભી થાય તો બેંક નાણાકીય સંસ્થાઓ પાસે તેને પુનઃ વટાવી શકે છે અને તે રીતે કોમર્શિયલ બિલના નાણાં બેંક પણ મેળવી શકે. એટલે એમ જોવા જઈએ તો કોમર્શિયલ બિલ હસ્તાંતરણીય છે. સામાન્ય રીતે કોમર્શિયલ બિલની મુદ્દત 30 દિવસ એટલે કે 1 મહિનો, 60 દિવસ એટલે કે 2 મહિના અને 90 દિવસ એટલે કે 3 મહિનાની મુદ્દત હોય છે. ચોથું નાણાં બજારનું સાધન છે, પાંચમું નાણાં બજારનું સાધન છે કોલ મની અને નોટિસ મની. કોલ મની અને નોટિસ મની એક જ પ્રકારનું સાધન છે, પરંતુ તેમાં સમય મર્યાદા જુદી જુદી હોય છે. કોલ મની કે નોટિસ મની કોને કહેવાય? તો તમે જો રિઝર્વ બેંકના નિયમોને જાણતા હશો તો તમને ખ્યાલ હશે કે વેપારી બેંકોએ રિઝર્વ બેંકના નિયમો અનુસાર ઓછામાં ઓછી રોકડ શિલ્લક જાળવવી પડે છે. એ રોકડ શિલ્લકને રોકડ અનામત કહે છે. એટલે કે દરેક વેપારી બેંકોએ જે રિઝર્વ બેંકે નક્કી કરેલું છે તેટલી રકમ ઓછામાં ઓછી અનામત તરીકે બેંકમાં રાખી મૂકવી પડે છે. એ રકમ પછીની ઉપરાંતની વધારાની જે રકમ હોય તે રકમ બેંક લોન તરીકે આપી શકે, પરંતુ અમુક રકમ તો તેણે અનામત તરીકે રાખવી જ પડે છે, જેને રોકડ અનામત કહેવાય. ઓછામાં ઓછી રોકડ શિલ્લકની જાળવણી માટે એક બેંકે બીજી બેંક પાસેથી નાણાં ઉછીના લેવા પડે છે. જો એ રોકડ અનામત કરતાં રકમ બેંક પાસે ઓછી હોય તો તે રોકડ અનામતની જાળવણી નિયમ અનુસાર કરવી જ પડશે. હવે ઓછી જેટલી રકમ હોય તે રકમ તેણે ક્યાંથી મેળવવાની? તો કે બીજી બેંક કે જેની પાસે રોકડ અનામત ઉપરાંત વધારાની રકમ છે, તો તેવી બેંક અન્ય બેંક કે જેની પાસે રોકડ અનામત કરતાં ઓછી રકમ છે તેને નાણાં ઉછીના આપે છે. બધી જ બેંકોએ રોકડ અનામતનું પ્રમાણ જાળવવું પડે છે. આ કારણથી કોલ મની માર્કેટ નાણાં બજારનું મહત્ત્વનું ઘટક બન્યું છે. જ્યારે જે બેંક પાસે રોકડ અનામત કરતાં ઓછી રકમ હોય તે અન્ય બેંક કે જેની પાસે વધુ રકમ છે તેની પાસેથી નાણાં ઉછીના લે છે અને તે પ્રકારના માર્કેટને કોલ મની માર્કેટ કહેવામાં આવે. કોલ મની માર્કેટમાં કોલ મની અને નોટિસ મનીનો સમાવેશ થાય છે. એ બંનેમાં શું ફરક છે તે આપણે આગળ જોઈશું. કોલ મની અને નોટિસ મની બેમાં ફરક છે, પણ પરંતુ બંનેમાં કોઈ તારણ બેંકે આપવું પડતું નથી, એટલે તે તારણ વગરની ઉછીની લોન છે. કોલ મની શું છે? તો જ્યારે કોઈ બેંકને એક જ દિવસ માટે ઉછીના નાણાં જોઈતા હોય, એટલે કે એક જ દિવસ માટે નાણાં ઉછીના આપવામાં કે લેવામાં આવે તેને કોલ મની કહેવાય. કોલ મની એક જ દિવસ માટેનો વ્યવહાર છે. કોલ મની માર્કેટમાં મોટાભાગે બેંકો જ ભાગ લેતી હોવાથી તેને ઇન્ટર બેંક કોલ મની માર્કેટ પણ કહેવામાં આવે છે. આપણે જોયું કે રોકડ અનામતની જાળવણી કરવા માટે બેંકને ઉછીના નાણાં લેવા પડે છે. તે નાણાં કોલ મની કે નોટિસ મની કહેવાય છે. તે બીજી બેંક પાસેથી જ લેવામાં આવે છે. જો તે એક દિવસ માટે હોય તો તેને કોલ મની કહેવાય અને તેની માટેનો માર્કેટ એટલે કોલ મની માર્કેટ. પરંતુ આ વ્યવહાર બેંકો દ્વારા જ થાય છે, તો તેને ઇન્ટર બેંક કોલ મની માર્કેટ કહેવામાં આવે છે. રિઝર્વ બેંકના નિયમો અનુસાર બધી બેંકોએ રોકડ અનામતનું પ્રમાણ જાળવવું પડે છે. રોકડની અછત અનુભવતી બેંક બીજી બેંક કે જેની પાસે વધારાની રોકડ છે તેની પાસેથી એક દિવસ માટે ટૂંકા ગાળા માટે એક જ દિવસની લોન લે છે, તો તેને કોલ મની કહેવાય. જ્યારે નોટિસ મનીમાં આ લોન 2 થી 14 દિવસ માટે લેવામાં આવે છે. એટલે જ્યારે બેંકને 2 દિવસથી 14 દિવસ માટે ઉછીના નાણાં લેવામાં આવે કે આપવામાં આવે તો તેને નોટિસ
નોટિસ મની કહે છે. એટલે કોલ મની અને નોટિસ મનીમાં મુખ્ય ફરક અને તફાવત એ જ છે કે કોલ મની 1 દિવસ માટેના ઉછીના નાણાં છે, જ્યારે નોટિસ મની 2 દિવસથી 14 દિવસ માટેના નાણાં ઉછીના લેવામાં કે આપવામાં આવે તો તેને નોટિસ મની કહેવામાં આવે છે. આ છે નાણાં બજારના સાધનો. આગળના આ સેશનમાં ફરીવાર મળીશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. અલ્લાહ હાફિઝ.